કેન્સર જેવા રોગની સારવારમાં દર્દી આર્થિક રીતે સદ્ધર ન હોય તો તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગ સારવાર આપી તમાકુ છોડવા માટે વ્યસન મુક્તિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે કેન્સરના 25 થી 30 હજાર દર્દીઓ નોંધાય છે, જેમાં તમાકુથી થતા મોઢા અને ગળાના કેન્સરના દર્દીઓમાં 60% પુરુષો અને 20% મહિલા દર્દીઓ સારવાર માટે આવે છે। દેશમાં થતા ગળા મોઢાના કેન્સરના 40% દર્દીઓ ગુજરાતમાં છે, છતાં મોટાભાગના દર્દીઓ છેલ્લા સ્ટેજમાં કેન્સરનું નિદાન કરાવવામાં આવે છે, પરંતુ જો શરૂઆતના તબક્કામાં કેન્સરનું નિદાન થાય તો તે ઝડપથી સાજો થઈ જાય છે। સેન્ટરમાં લગભગ દર વર્ષે 25 થી 30 હજાર નવા દર્દીઓ નોંધાય છે। એમાં તંબાકુથી થતા જે કેન્સર હોય છે, દાખલા તરીકે આપણે મોઢાના ગળાના કેન્સર, ફેફસાના કેન્સર, પુરુષોમાં લગભગ 60% અને સ્ત્રીઓમાં 20 થી 25% પ્રમાણ જોવા મળે છે। અને દર વર્ષે અમારે આશરે 5 થી 7% વૃદ્ધિ થાય છે કેન્સરના કેસીસમાં, અને મોસ્ટલી તંબાકુના લીધે છે। આપણે નાના છોકરાઓ હવે ગુટખાનું સેવન કરે છે, એટલે અમે જોયું કે 25-30 વર્ષના પણ લોકો છે કેન્સરના ભોગ બને છે, મોસ્ટલી મોઢાના કેન્સર। ખાસ કરીને સર કઈ રીતનું આપણા ત્યાં આગળ ટ્રીટ કરવામાં આવે, ટ્રીટમેન્ટ કરવાનું અને અવેરનેસ માટે પણ આપણા ત્યાં આગળ મુક્ત કરવામાં આવે છે? હવે જે પહેલાં કે બીજા તબક્કાનો કેન્સર હોય તો એમ સર્જરીથી મટી જાય છે, અને અમારે ત્યાં 70 થી 80% છે એ ત્રીજા ચોથા તબક્કાના, એમાં સર્જરી પછી શેક એટલે રેડિયોથેરાપી અને દવા કીમોથેરાપી ત્રણેય વસ્તુની જરૂર પડે છે, અને એમાં પણ 50% જેવા દર્દી સારા થાય છે લેટ સ્ટેજના। અને અમારે ત્યાં એક વ્યસન મુક્તિ કેન્દ્ર છે। પેશન્ટ તો જે ભોગ બને એ છોડી દે છે, પણ એની સાથે જે સગા હોય એને આપણે સમજાવવામાં આવે છે, સાયકોથેરાપી આપવામાં આવે છે। અમે એક ગુટકા જેવી વસ્તુ પણ જેનો ટેસ્ટ ગુટકા જેવું હોય છે, પણ ખરેખર એમાં બિલકુલ તંબાકુ નથી થતી, એવું પણ અમે પેશન્ટને આપીએ છીએ, પેશન્ટ કે પેશન્ટના સગાને, તાકી એ તંબાકુનું સેવન બંધ કરી દે કે ઓછું કરી દે।